અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવાદિત નેતા ધર્મેન્દ્ર શાહની હકાલપટ્ટી કર્યા બાદ તેમના સ્થાન પર એટલે કે અમદાવાદ નગરપાલિકાના નવા પ્રભારી તરીકે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલની વરણી કરવામાં આવી છે। નમસ્કાર, ગુજરાત વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેક્ષુ ઠક્કર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ પ્રભારી અને સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહના ભ્રષ્ટાચારની એક પછી એક પોલ ખુલતા જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમને પદ પરથી હાંકી કાઢ્યા હતા અને તેમની જગ્યાએ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલને નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ કે રજની પટેલની ગણતરી ભાજપના દિગ્ગજ નેતાઓમાં થાય છે। તેઓ ગૃહ રાજ્યમંત્રીની જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ તેમણે 2020માં મહેસાણાના બહુચરાજીની એપીએમસીની ચૂંટણીમાં પોતાનું નસીબ અપનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને ચૂંટણીમાં કારમી હાર મળી હતી। ત્યારબાદ ભાજપે હાલમાં તેમને એએમસીની જવાબદારી સોંપી છે, જે તેમના માટે તદ્દન બિનઅનુભવી છે। તો હવે જોવું રહ્યું કે રજની પટેલ એએમસીના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી શકે છે કે કેમ। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।